નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે મને એવું લાગે છે કે 2025 નું જે વર્ષ સ્ટાર્ટ થયું છે એ આપણને બહુ સારી રીતે સ્ટોક માર્કેટના સિગ્નલ આપતું નથી. બરોબર ને? કારણ કે ગમે એટલી આપણે આશા રાખીએ છીએ પણ એફઆઈઆઈ છે એ ઇન્ડિયન માર્કેટને એટલું સપોર્ટ કરતું નથી. અને તમે આજનો ડેટા જે જોઈ લ્યો ને તો તમને ખબર પડે કે 2400 કરોડનું પાછું આ લોકોએ સેલિંગ કરેલું છે અને ડીઆઈએ 1515 કરોડનું બાઇંગ કરેલું છે. એફઆઈ હજી સેલિંગ જ કરે છે એમ. અને આપણે છે ને જ્યારે બજેટ આવવાનું હતું ને ફેબ્રુઆરીનું બજેટ આવવાનું હતું ત્યારે આપણા એનાલિસિસમાં વિડીયોમાં મેં કીધું હતું કે બજેટમાં કાંઈક બહુ સારું હોવું જોશે અને આપણા બજેટમાં એવું કંઈ સારું છે નહીં. બરોબર અને આ વાત હું ઘણા બધા વિડીયોમાં રોજ રિપીટ કરું છું કારણ કે મારું પોતાનું બી પર્સનલ ફ્રસ્ટ્રેશન છે કે આટલો મોટો આપણો દેશ છે તો એમાં કોઈ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ સેક્ટર વાઇઝ સર્વિસ સેક્ટર વાઇઝ કે ક્યાંય કોઈ ઇમ્પ્રુવમેન્ટની પોલિસી ફ્રેમવર્કની વાત નથી થઈ. આપણા માર્કેટમાં છે ને એક બહુ મોટા ન્યૂઝની જરૂર છે, બહુ મોટા ન્યૂઝની, બહુ મોટા પોલિસી ફ્રેમવર્કની ગવર્મેન્ટ તરફથી જરૂર છે. જ્યાં સુધી મોટું ન્યૂઝ નહીં આવે સારું, જ્યાં સુધી કોઈ મોટું પોલિસી અનાઉન્સમેન્ટ ડિસિઝન નહીં લેવાય ત્યાં સુધી મને નથી લાગતું કે એફઆઈઆઈ છે ને એ નેટ બાયર્સમાં કન્વર્ટ થવાના છે. ત્યાં સુધી મને નથી લાગતું. કારણ કે દર પુલ બેકે સેલિંગ, દર પુલ બેકે સેલિંગ, દર પુલ બેકે સેલિંગ આ જ રિવાજ ચાલે છે. જો તમે છે ને એક ચોખ્ખી ટ્રેન્ડ લાઈન આપણને બતાવે છે કે ભાઈ આને શું કરવું છે શું નથી કરવું એમ. એટલે મારી નજર બીજી એક વસ્તુ બી હતી, આપણે ડિસ્કસ કર્યું હતું કે બજેટ ડે ની કેન્ડલ છે એનો લો જ્યાં સુધી જળવાય ત્યાં સુધી હજી આપણને એક હોપ છે. હવે એ લો કેટલો હતો? 30,318 અને આજનો લો કેટલો છે? 30,316. એક્ઝેક્ટ એ લો ને ટચ કર્યું છે માર્કેટ. હવે આમાં આપણે એટલી બધી ખોટી આશા ન રાખી શકીએ કે આ લોને માર્કેટ પ્રોટેક્ટ જ કરશે. આના માટે ગવર્મેન્ટ એક્ટિવેટ થવું પડશે. એફઆઈઆઈ જે છોડીને જતા રહ્યા છે એને પાછા લાવવા પડશે. કારણ કે તમે આ બધી આર્ગ્યુમેન્ટ રિટેલ ટ્રેડરને આપી શકો, મોટા મોટા ઇન્વેસ્ટરોને આ બધી આર્ગ્યુમેન્ટ ન આપી શકો કે ભાઈ બધું બરાબર જ છે. એ જ રીતે તમે બેંક નિફ્ટીમાં જો તો એ બી સપોર્ટથી એટલું બધું દૂર નથી. અને તમે સેક્ટર વાઇઝ જોવો ને તો એફએમસીજી હવે આ પાછું આ એક સપોર્ટ ઉપર આવી ગયું છે. એફએમસીજી આનો સપોર્ટ તોડશે એટલે આપણા માટે પાછું નેગેટિવ. ઓટો સેક્ટર છે એ અહીંયા જવાની બદલે એ એક નીચે આવવાની પાછી શરૂઆત કરે છે. ફાર્મા સેક્ટર જોઈ લઈએ આપણે તો ફાર્મા સેક્ટર એ આ લેવલને ક્રોસ કરવાની બદલે એ પાછું નીચે જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ છે સ્મોલ કેપ. બરોબર? એ સ્મોલ કેપમાં મને બહુ ખુશી હતી કે આ લેવલ સુધી અહીંયા આવી ગયું છે. હું ચાહતો હતો કે આ લેવલમાં પ્લે કરે પણ એની બદલે હવે ત્યાંથી એ બી નીચે આવવાની તૈયારી કરે છે. એટલે ઓવરઓલ જે થોડાક ઉપરના લેવલે બાઇંગ આવવું જોઈએ નથી આવતું. થોડુંક જ્યાં પુલબેક થાય છે ત્યાં એફઆઈ સેલ કરી નાખે છે. થોડુંક પુલબેક થાય છે તો સેલિંગના ચક્કરમાં આવી જાય છે એમ. એટલે આ માર્કેટ માટે સારું ન કહેવાય. વન્સ અગેન આપણા કન્ટ્રી માટે, આપણી દેશની ઇકોનોમી માટે અને આપણા સ્ટોક માર્કેટ માટે મોટી સારી પોલિસી અનાઉન્સમેન્ટની જરૂર છે કે ઇન્ડિયા શું કરવા માંગે છે એની ઇકોનોમીમાં. અને એનો આન્સર ક્યાંય નથી. બજેટમાં એનો આન્સર ક્યાંય નથી. કોઈ ડિસ્કશન ને કોઈ સ્ટેટમેન્ટ નથી. અને આ આપણને હવે દેખાઈ આવ્યું છે બધી વસ્તુમાં. બરોબર છે? એટલે હવે જોઈએ કે હવે શું થાય છે. નિફ્ટી અને બેંક નિફ્ટીનો ચાર્ટ હજી આપણે જોઈ લઈએ ને. હવે આ ચાર્ટને હું છે ને એકચ્યુઅલી 1 આવરના ચાર્ટમાં હું સ્ટડી કરતો હતો. 1 આવરના ચાર્ટમાં તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાશે કે કન્ટિન્યુઅસલી આ હાઈ નીચે જ આવે છે. જો છે કન્ટિન્યુઅસલી. એટલે જ્યાં સુધી કાં તો એક રેન્જ ન બને 1 આવરમાં અને એ રેન્જ ઉપર ના તૂટે ત્યાં સુધી એ રોકાશે નહીં. હે ને? એટલે હવે આ વસ્તુ જોવું પડશે કે ભાઈ કઈ રીતે માર્કેટ આગળ જવા માંગે છે અહીંથી. નહીતર સપોર્ટ ઉપર સપોર્ટ એને બ્રેક થતા વાર ના લાગે બધી વસ્તુમાં. બરોબર છે? અને એ જ વસ્તુ આપણે તમે જુઓ ને બેંક નિફ્ટીમાં 1 આવરમાં જુઓ ને અહીંયા એક આ જે વસ્તુ છે ને એ તો નિફ્ટીમાં નથી દેખાતી. બેંક નિફ્ટીમાં તો આટલી દેખાય છે અને બેંક નિફ્ટી હજી થોડુંક આ સપોર્ટથી દૂર છે. બેંક નિફ્ટીએ એક હોપ માટે પાછો એને કાલે આ હાઈ કાલ કે પરમદી આ હાઈ ક્રોસ કરવો પડશે. જો એ નહીં કરે તો એ બી સપોર્ટ તરફ જ આવવાની શરૂઆત કરશે. બરોબર છે? પણ લેટ્સ સી કે હવે શું થાય છે. એટલું બધું પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને ચાર્ટમાં ક્યાંય દેખાતું નથી. ઓનેસ્ટલી. એટલું બધું પછી એ સ્પેક્યુલેશનની અને ઓપ્ટિમિઝમની વાત થઈ અને માર્કેટ હોપ ઉપર ચાલતું નથી. માર્કેટ ડેટા ઉપર ચાલે છે, પોલિસી ઉપર ચાલે છે અને માર્કેટ ફેક્ટ ઉપર ચાલે છે. પછી આપણે બાયસ લઈને અપસાઇડ ટ્રેડ કરીને તો કરાય નહીં. બરોબર? આજે સવારે
મેં સુપર ટ્રેડર કમ્યુનિટીમાં આપણી એપમાં અપડેટ કરેલું હતું કે કોઈ કોલ ટ્રિગર દેખાતું જ નથી આપણા માર્કેટમાં, અને એવું જ થયેલું છે. બેંક નિફ્ટી ઠીક છે, થોડુંક રિકવર થયું છે, પણ એ ડાઉન થઈને પછી રિકવર થયું છે. નેટ ટુ નેટ તો એ પાછું ડાઉન જ ગયું, અપ તો ગયું જ નહીં આપણા માર્કેટમાં. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે પાછી કે ઇન્ડિયા વીક્સ છે એ આજે 6% ઉપર જતું રહ્યું, અને શરૂઆતમાં તો 7-8% ઉપર ઉપર જતું રહ્યું. હવે એ કઈ ખબર ન પડી કે આટલું બધું વીક્સને ઉપર જવાની જરૂર શું હતી, કઈ અનસર્ટિનિટી આવી ગઈ છે માર્કેટમાં કે વિક્સ આટલું બધું ઉપર છે, એટલે વિક્સ આટલું બધું ઉપર જાય એટલે માર્કેટ નીચે આવવાનું જ છે. આ બધું અનસર્ટિનિટીના એંધાણ છે આ બધા વસ્તુના. પણ વિક્સ અચાનક એટલું બધું કેમ ટ્રિગર થઈ ગયું, જેમ કે સવારે તો 7% 8% પ્લસ જતું રહ્યું આજે વિક્સ. તો આનું શું રીઝન શું હતું એમ. અને ઘણી વખત આજના માર્કેટમાં કોઈ રીઝન વગર બી વિક્સ આવી રીતના વોલેટાઇલ ડાયનામિક બધું પ્લે કરે જ છે આપણે બધું. હજી મારી નજર છે એના ઉપર, પણ જેવું સવારે વિક્સ ભાગવા માંડ્યું તો ખ્યાલ આવી ગયો હતો કે માર્કેટ નીચે પડે છે, અને એમાં એગ્રેસિવ કોલમાં આપણે જવાય નહીં, અને એ જ વસ્તુ થયેલી છે. બરોબર છે. પણ ચલો આમ છતાં આપણે ધ્યાન રાખશું કે એકાદ બે દિવસમાં હજી શું થાય છે. પણ જ્યાં સુધી નેટ ટુ નેટ એફઆઈ એક સારા મૂડમાં નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે એક નાના નાના પુલ બેક આવો કરશે. એ સિવાય સ્ટ્રોંગ અપસાઇડ મુવમેન્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા. કારણ કે જે મેજર ઇવેન્ટ આવવાના હતા ને, તમે આજે કહી દો કે બજેટ, તમે આજે કરી દો કે આરબીઆઈ ની પોલિસી, આ બધા ઇવેન્ટ આવી ચૂક્યા છે કે જે માર્કેટ મેકિંગ ઇવેન્ટ્સ કહેવાય છે. તો આનાથી તો વધારે શું હોય, બરોબર ને? બટ ચલો વન્સ અગેન આપણે જોશું કે નિફ્ટી શું એનો જે સપોર્ટ છે એ તોડે છે, જે આપણને ડેઇલી ચાર્ટમાં એનો બજેટ ડે નો સપોર્ટ છે એ શું તોડે છે. બીજું, બેંક નિફ્ટી છે એનું જે આ જે અહીંયા સપોર્ટ બનેલું છે એ શું એ તોડે છે. એ તોડે છે તો હજી માર્કેટ થોડું નેગેટિવ વધારે જશે. એ આપણે જોવું પડશે, અને અહીંયાથી આપણે વ્યવસ્થિત ટ્રેડ કરવા પડશે. તમારું રિસ્ક મેનેજમેન્ટ બરોબર રાખજો, સ્ટોપ લોસ તમારા બરોબર રાખજો, ઉતાવળમાં ટ્રેડ ન લેતા, અને તમારી પાસે જે સેટઅપ હોય ને સેટઅપ ઉપર જ ટ્રેડ કરજો. સેટઅપ તમને ચૂતાડશે, બાકી રેન્ડમ ટ્રેડ અને રેન્ડમ મુવમેન્ટ પાછળ જાશો ને તો તમને હરાવવામાં આવશે. જાતા જાતા દર વખતે જે અપડેટ કરું છું એ કરી દઉં છું કે અમદાવાદમાં આપણા ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ થઈ ગયા છે. હું લિમિટેડ દરેક વર્કશોપમાં 6-7 ટ્રેડરથી વધારે લેતો નથી, કારણ કે મને મોટા ઇવેન્ટ કે સેમિનાર ગમતા નથી. બરોબર. હવે આપણો નેક્સ્ટ વર્કશોપ થવાનો છે પ્રાઇઝ એક્શનનો, ને એના પછીનો વર્કશોપ થવાનો છે ઓપ્શન હેજિંગનો. અને મોટા ભાગે આપણે સન્ડેના જ કરીએ છીએ, અને એક દિવસનો આ વર્કશોપ હોય છે. લોકો અલગ અલગ સિટીમાંથી, ગુજરાતમાંથી, ગુજરાત બહાર આવતા હોય છે. જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય, જો તમે કેપેબલ મનમાં માગતા હોય, જો તમે એક સાચા રસ્તે ઇન્કમ અને વેલ્થ બિલ્ડ કરવા માંગતા હોય, તો તમે આ વર્કશોપમાં આવી શકો. હું બધા ટ્રેડર સાથે કામ નથી કરતો, જે લોકો સિરિયસ છે એને જ હું કોચિંગ આપું છું. અને મહિનામાં 2-3 વર્કશોપથી હું વધારે વર્કશોપ કરતો નથી, કારણ કે એટલો ટાઈમ મને રહેતો નથી. તો પૈસા તો બગાની સાઇટ સર્ચ કરજો. પૈસા તો બગાની સાઇટમાં દરેક જગ્યાએ મેં કોન્ટેક્ટ ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી ઇન્ક્વાયરી કરી અને તમે આવી શકો છો. જેવા 6 કે 7 ટ્રેડર્સની ઇન્ક્વાયરી આવે એટલે એ બેચમાં વધારે ટ્રેડર હું એડ કરતો નથી. મહિનાના 2-3 વર્કશોપથી વધારે એડ કરતો નથી. બરોબર છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે માર્કેટ જોતા હોય તો એક વસ્તુ તમે ખાસ ઓબ્ઝર્વ કરજો કે ધીરે ધીરે છે ને, હવે તમને ખબર હોય કે ન હોય, વીક્સને થોડુંક ટ્રાય જોવા માંડજો. જેવું જે વીક્સ અપ હશે એટલે માર્કેટ નીચે જવાનું સ્ટાર્ટ થશે. વીક સાઈડના પ્રીમિયમ વધારે હોય, સેલરને ફાયદો કરે કે ભાઈ એક વખત પ્રીમિયમ ફ્લેટ થઈ જાય એ લોકો, એટલે સેલર અહીંયા પોઝિશન બનાવી નાખશે. ભલે ઇનિશિયલી બાયર્સને પુટ સાઈડના પ્રીમિયમમાં ફાયદો કરે, પણ ઇવેન્ચ્યુઅલી હાયર વીક્સ આવે એટલે જે બધા હેઝિંગ વાળા હોય એ હાયર વીક્સમાં બધું કોલ રાઇટિંગ ને પુટ રાઇટિંગ કરવા માંડે. આ બધી ઉપર થોડી થોડી આપણે નજર રાખશું. વીક્સને હજી થોડુંક વધારે હું સમજાવીશ. સ્ટેપ બાય સ્ટેપ આ એનાલિસિસના વિડીયોમાં ઘણું બધું આપણે એડ કરશું. બરોબર છે. પણ હા, અત્યારનું જે માર્કેટ છે એમાં આપણે કોશિયસ બનીને રહેવાનું. જ્યાં ટ્રેડ મળતો હોય ત્યાં જ ટ્રેડ લેવાનો. અનનેસેસરી એગ્રેસિવ ટ્રેડ નહીં લેવાના. જ્યાં પ્રોફિટ દેખાતો હોય તો પ્રોફિટ બુક કરી દેવાનું, અને હોપ કે એફઆઈ પાછા આવે આપણા માર્કેટમાં અને કાંઈક આપણને બિગ ન્યૂઝ મળે. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.